નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે શબ્દ ભંડોળની સિરીઝ ચાલુ છે ને એમાં શબ્દ સમૂહ જોઈ રહ્યા છે। આવનારી જે ફોરેસ્ટની એક્ઝામ છે, સીસીઈની એક્ઝામ છે, ત્યારબાદ પંચાયત વિભાગની છે, ટેટ ટાટની છે, તો તેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી શબ્દ ભંડોળ પૂછાતો જ હોય છે ને એ કરવું ઘણું મહત્વનું છે, કારણ કે એકવાર તમે વ્યવસ્થિત કરો તો આગળ જઈને તકલીફ રહેતી નહીં। તો એક અન્ય બાબત કે જો તમને સારા એવા પુસ્તક ખરીદવા હોય કે ધારો કે ઇતિહાસ ભૂગોળ માટે કયા પુસ્તક ખરીદવા, તો એમની આપણે ડિસ્ક્રિપ્શનમાં જે આમ સારા પુસ્તકો છે વાંચવામાં કન્ટેન્ટની દ્રષ્ટિએ તેમની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી આપ જોઈ શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું, તેને શું કહેવામાં આવે છે? પ્રજાસત્તાક। ત્યારબાદ આગળ જોઈએ, પ્રજાની માલકીનું કરવું તે, તો તેને શું કહેવાય? માલિકીને કરવું તે, તો તેને કહેવાય રાષ્ટ્રીયકરણ। આગળ, પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી, તો તેને શું કહેવાય છે? વાસર સૈયા કે વાસક સજ્જા। વાસર સૈયા અથવા વાસક સજ્જા કોને કહેવાય? પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રીને વાસક સૈયા કે વાસર સૈયા કહેવામાં આવે છે। પ્રેમીને મળવાને અત્યંત આતુર સ્ત્રી, તો તેને શું કહેવાય? ઉત્કંઠિતા। ફરીથી જોઈ જવું તે, તો તેને શું કહેવાય છે? પુનરાવલોકન। સંધિચોડ પુનર્વલોકન, પુનઃ વત્તા અવલોકન, તો તેને શું કહેવાય? ફરીથી જોઈ જવું તે। ફક્ત દોષ જોનારી દ્રષ્ટિ, તો તેને શું કહેવાય? દોષેક દ્રષ્ટિ। ફરિયાદ કરનાર, એને શું કહેવાય છે? ફરિયાદી અથવા તો વાદી। જે ફરિયાદ કરનાર હોય તેને શું કહેવાય? ફરિયાદી અથવા તો વાદી। ફળ, ફૂલ કે કણસલા વાળો વગર ખીલેલો ગોટો કે ડોડો, તો તેને શું કહેવાય? ડોડવો। ફાંસી આપવાની જગ્યા, તો તેને કહેવાય છે નકાશ। શું કહેવાય? ફાંસી આપવાની જગ્યાને નકાશ। ફેંટાના છેડા પર બાંધવામાં આવતું કસબો, લુગડું કે કપડાની બાંયે ચોડાતો કસબી પટ્ટો, તેને શું કહેવાય છે? મોળિયું। બધી દિશામાં વિજયને વરેલું, તો તેને શું કહેવાય છે? દિગ્વિજય। બધી જ દિશામાં જે વિજય થઈને આવ્યો હોય તેને શું કહેવાય? દિગ્વિજય। બળદને ઓઢાડવાની ઝૂલ, ખેતરની છાપરી કે માંડવો હોય તો તેને શું કહેવાય છે? ઓઢો। બળદને ઓઢાડવાની એક ઝૂલ હોય કાં તો ખેતરની છાપરી કે જે માંડવો આપણે બનાવીને રહેતા હોય તો તેને શું કહેવાય? ઓઢો। બપોર અને સાંજની વચ્ચેનો સમય અથવા ત્રીજા પહોરનું જમણ, તો તેને શું કહેવાય છે? રોંઢો। ધીમે ધીમે કરીએ છીએ, વ્યવસ્થિત કરીએ છીએ, ધ્યાનથી તમારે મનમાં વાંચતા રહેવાનું। બધા સાથે હળી મળી જાય તેવું, તો તેને શું કહેવાય? મિલનસાર અથવા તો મળતાવળું। બરાબર સારી રીતે જોડાયેલું અથવા ગાઢ સંબંધ વાળું, તો તેને શું કહેવાય છે? અનુસ્યુત। બરાબર સારી રીતે જોડાયેલું કે ગાઢ સંબંધ વાળું તેને કહેવાય અનુસ્યુત। બધી જાતની માહિતીનો સંગ્રહ ધરાવતો મોટો સંદર્ભ ગ્રંથ, તો તેને શું કહેવાય છે? જ્ઞાનકોશ। બટન નાખવાનું નાકું, તેને શું કહેવાય છે? ગાજ। બટન નાખવાનું જે નાકું હોય તેને શું કહેવાય? ગાજ। બકરાના ગળે લટકતો આંચળ, તેને શું કહેવાય? અજાગ લસ્તન। બકરાના ગળે લટકતો આંચળ એને શું કહેવાય? અજાગ લસ્તન। બળતણનું લાકડું, તો તેને શું કહેવામાં આવે છે? ઈંધણ। જે આપણે બળતણ માટે લાકડું વાપરતા હોઈએ છીએ તેને શું કહેવાય છે? ઈંધણ। બહાર નીકળવું કે પ્રગટવું તે, તો તેને શું કહેવાય? આવિર્ભાવ। બહાર નીકળવું કે પ્રગટવું તેને શું કહેવાય? આવિર્ભાવ। બળદોની પીઠ ઉપર માલ ભરી દેશ પરદેશ લઈ જનાર વેપારી, તો તેને શું કહેવાય? વણજારો। બળદોની પીઠ ઉપર માલ ભરી દેશ પરદેશ લઈ જનાર વેપારીને શું કહેવાય? વણજારો।
બંને હાથને કોણીથી વાળી કરાતી એક મુદ્રા, તો તેને શું કહેવાય? અદબ. આપણે જે અદબ વાળો એવું કહેતા હોય ને શાળામાં, તો તે બંને હાથ આપણે કોણીથી વાળી દઈને આમ ઊભા રહી જાય ત્યારે તેને શું કહેવાય? અદબ. બાપની કમાણી ઉપર આધાર રાખનારું, તો તેને શું કહેવામાં આવે છે? બાપ કર્મી. જે બાપ કમાતો હોય એની જ કમાણી પર આધાર રાખે તેને કહેવાય બાપ કર્મી. બાળકથી માંડીને વૃદ્ધ, તેને શું કહેવાય છે? આબાલ વૃદ્ધ. બાળકથી માંડીને વૃદ્ધ સુધી તેને શું કહેવાય? આબાલ વૃદ્ધ. બાઘા જેવું, તો તેને શું કહેવાય? સુમડું અથવા તો જડ ભરત. બાંગનો પોકાર, તો તેને શું કહેવાય? અજાન અથવા તો અજાન. બીબામાં રેડાય તે ઘાટનું થવું, તો તેને શું કહેવામાં આવે છે? ઢળવું. બીબામાં રેડી અને તે જ આકારનું થઈ જાય તેને શું કહેવાય? ઢળવું. બીજી વાર પરણનાર, તેને શું કહેવામાં આવે છે? બીજવર. બીજી વાર જે પરણે તેને શું કહેવાય? બીજવર. બીજનો ચંદ્રમા, તો તેને શું કહેવામાં આવે છે? કલેન્દુ. બીજનો ચંદ્રમા એને શું કહેવાય? કલેન્દુ. બુદ્ધિ ઉપર ગુજારો કરનાર, તેને શું કહેવાય? બુદ્ધિજીવી. જે બુદ્ધિ ઉપર ગુજારો કરે છે તેને શું કહેવાય? બુદ્ધિજીવી. બે પક્ષ વચ્ચેનો લાંબો પત્ર વ્યવહાર, તો તેને શું કહેવાય? તુમાર. બે પક્ષ વચ્ચેનો લાંબો પત્ર વ્યવહાર તેને કહેવાય તુમાર. મિત્રો, હું વારાઘરે રિપીટ એટલા માટે કરું છું કે મને યાદ રહે, તમને યાદ રહે. તમે આ લેક્ચર જુઓ પછી તમારે બહુ આમ તેમ જોવાની જરૂર ન પડે. એટલા માટે જ આપણે ધીમે ધીમે પણ સારી રીતે કરતા હોઈએ છીએ. બે જણને લડાવવાની ચેષ્ટા, તો તેને શું કહેવામાં આવે છે? નારદ વેડા. બે જણ હોય તેમને લડાવવાની ચેષ્ટા હોય ને તેને કહેવાય નારદ વેડા. પેલા નારાયણ નારાયણ કર્યા કરે એવી રીતે. બે મોટા રાજ્યો વચ્ચે અથડામણ રોકનારું, એટલે કે બેઉ સીમાઓ વચ્ચેનું સ્વતંત્ર નાનું રાજ્ય હોય તેને શું કહેવામાં આવે છે? બફર રાજ્ય. આ રાજ્ય ને આ રાજ્ય વચ્ચે એક નાનું રાજ્ય હોય તો આવા રાજ્યને શું કહેતા હોઈએ છીએ આપણે? બફર રાજ્ય. ત્યારબાદ બે છેડે વળેલો ધાતુનો કડી જેવો સળિયો, તો તેને શું કહેવાય? અંકોડો કે આંકડો. શું કહેવામાં આવે છે? અંકોડો કે આંકડો. આગળ જોઈએ, બે જણ વચ્ચેનું યુદ્ધ, તો તેને શું કહેવાય? દ્વંદ્વ યુદ્ધ. બે જણ હોય એમની વચ્ચેના યુદ્ધને શું કહેવાય? દ્વંદ્વ યુદ્ધ. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, તેને શું કહેવાય છે? સામુદ્ર ધુની. જે બે મોટા સમુદ્ર હોય તેમને જોડનારી જે ખાડી હોય તેને શું કહેવાય છે? સામુદ્ર ધુની. બોલાવવા માટે પાડેલી મોટી બૂમ, તો તેને શું કહેવાય છે? હાકલ. આપણે કોઈકને આમ સાથ પાડીએ એટલે કે અવાજ દઈએ તેને શું કહેવાય? હાકલ. બોલી ન શકે એવું, તો તેને શું કહેવાય છે? અબોલ. જે બોલી ન શકે તેને શું કહેવાય? અબોલ. ભળી જાય નહીં એવું માણસ, તો તેને શું કહેવામાં આવે છે? અતડું. ન ભળે એવું, તો એને શું કહેવાય? અતડું. ભવિષ્યની આગાહી કરનાર વાણી, તો તેને શું કહેવામાં આવતું હોય છે? ભવિષ્ય વાણી. ભણેલું પણ ગણેલું નહીં અથવા વ્યવહાર જ્ઞાન વિનાનું, તો તેને શું કહેવામાં આવે છે? વેદ્યું. જે ભણેલો તો છે પણ એને વ્યવહારમાં કેવી રીતે લોકો જોડે મિલનસાર થવું, તો એ બધું ના હોય નોલેજ, તો તેને શું કહેવાય? વેદ્યું. ભવિષ્યની કલ્પના કરનાર, તેને કહેવાય સ્વપ્ન દ્રષ્ટા. ભવિષ્યની જે કલ્પના કરનાર હોય તેને શું કહેવામાં આવતું હોય છે? સ્વપ્ન દ્રષ્ટા. ભાવતાલ કે વજન કર્યા વિના એમનું એમ આપેલું, તો તેને શું કહેવાય? ઉદ્ધડ. આપણે આમ ભાવતાલ કઈ ના કરીએ એને આમ જ આપી દે ઉચ્ચક એમ, તેને ઉદ્ધડ કહેવાય. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે, તો તેને શું કહેવાય? દૂરંદેશી. દૂરનો દેખનાર. એવી રીતે આપણે વિચારી શકીએ કે ભાવિનો વિચાર પ્રથમથી જ કરી શકે તે, તેને શું કહેવાય? દૂરંદેશી. ભાગી શકાય તેવું, જેને ભાગ કરી શકાય તેને શું કહેવાય? વિભાજ્ય. ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર, તો તેને શું કહેવામાં આવે છે? ગિરમિટ. જે ભારતની બહાર મજૂરોને લઈ જવા માટે એક કરારપત્ર બનાવવામાં આવે તેને શું કહેવાય? ગિરમિટ.
ભાયડા કે હિજડા જેવી સ્ત્રી, તો તેને શું કહેવાય? વનડા. ભાયડા એટલે કે પુરુષ, હિજડો એટલે કે પેલું આપણે કહીએ ને, હવે શું કહેતા હોય છે એને, આદરમાં આપણે જેને લેતા હોઈએ છીએ તે, એમ તેને શું કહેવાય છે? વનડા. એના જેવી દેખાય તે સ્ત્રી. ભાષણ આપનાર અથવા કથા કરનાર તેને શું કહેવાય? વક્તા. ભાંગ, અફીણ કે ગાંજા વગેરેનો વ્યસની, તો તેને શું કહેવાય? ગરાડી. ગાંજો પીએ, અફીણ, ભાંગ, આવું બધું જ જે પીતો હોય તેને શું કહેવાય? ગરાડી. ભિન્ન વર્ણન સ્ત્રી પુરુષથી ઉત્પન્ન થયેલ. ભિન્ન વર્ણન, તો તેને શું કહેવાય? વર્ણ સંકર. હવે હું ક્યાં માંગીશ મને નહીં ખબર, એટલે રહેવા દો. ભૂત પ્રેતની અસર કાઢવા માટે માથેથી ઉતારેલું હોય તેવું, તો તેને શું કહેવામાં આવે છે? ઉતાર. ભૂત અને ભવિષ્ય જોઈ શકનાર, તો તેને શું કહેવાય? કાંતદર્શી. ભૂત અને ભવિષ્ય બંને જોઈ શકનાર તેને શું કહેવાય? કાંતદર્શી. ભેદી ન શકાય તેવું, તેને શું કહેવાય છે? અભેદ. જે ભેદી ન શકાય તેને શું કહેવામાં આવે છે? અભેદ. ભોજનને આરંભે અને અંતે આચમન કરવું તે, તો તેને શું કહેવાય? અપોષણ અથવા તો અપોષણ. ભોજન પછી ડાબે પટકે સૂઈ જવું તેને શું કહેવાય છે? વામ કુક્ષી. ભોજન પછી ડાબે પટકે સૂવું તેને કહેવાય વામ કુક્ષી. મનોભાવ દર્શક હલનચલન કે મુદ્રા, તેને કહેવાય અભિનય. અભિનય આપણે કરીએ ને, આપણો મનના ભાવ હોય એને વ્યક્ત કરવા જે હલનચલન કે એક મુદ્રા બનાવીએ, એટલે આપણે શરીરની એવી સ્થિતિ કરીએ તેને કહેવાય અભિનય. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ મહેનત કરીને જીવનાર અથવા શારીરિક શ્રમ કરીને ગુજરાન મેળવનાર તેને શું કહેવામાં આવે છે? શ્રમજીવી. એ મહેનત કરીને જીવે, શારીરિક શ્રમ કરે એટલે કે પોતાની જાતે જ કમાય તેને શું કહેવાય? શ્રમજીવી. એટલે શ્રમ એટલે મહેનત કરે એમ. મરણની તિથિ કે તેની ઉજવણી, તો તેને શું કહેવામાં આવે છે? પુણ્ય તિથિ. મકાનના થાંભલા, તો તેને શું કહેવામાં આવે છે? કુંભી. એ મકાનના થાંભલા હોય તેને શું કહેવાય? કુંભી. મધુર ગાઈ શકે તેવી કોયલ જેવી અવાજવાળી, તો તેને શું કહેવાય? કોકિલ કંઠી. મધુર ગાઈ શકે એટલે કે મીઠું ગાઈ શકે, ને કોયલ જેવી અવાજ હોય, જેવી રીતે કોયલ બોલે છે એવી અવાજ હોય, તો તેને શું કહેવાય છે? એટલે કે આમ કુ નહીં પણ આમ મીઠી અવાજ, એમ સાંભળવું ગમે એવી અવાજ, તો તેને કહેવાય કોકિલ કંઠી. મહાન વ્યક્તિનો જન્મદિવસ અથવા વિજયનો વાવટો, તો તેને કહેવાય જયંતી. મહેનતમાં માની તે ઉપર આધાર રાખનાર, તો તેને કહેવાય પુરુષાર્થવાદી. મહેનતમાં જે માને અને તેના ઉપર જ આધાર રાખે કે ના ભાઈ મહેનત કરીએ છીએ તો મળશે જ, એવી રીતે જે આધાર રાખનાર વ્યક્તિ હોય તેને કહેવાય પુરુષાર્થવાદી. મકાન બની ગયા પછી વધેલો જે કચરો હોય, તો તેને શું કહેવામાં આવે છે? ભંગાર. આપણે સામાન્ય રીતે ભંગાર, આપણે ઘરે જે આમ આમ તેમ જથર વથર વસ્તુ પડી રહેતી હોય તેને આપણે ભંગાર કહેતા હોઈએ છીએ. મજબૂત અને ટકાઉ નહીં એવું, તો તેને શું કહેવાય? તકલાદી. મજબૂતી ના હોય, ટકાઉ નહીં એટલે કે લાંબો સમય ટકે ના એવો હોય, તો તેને શું કહેવામાં આવે છે? તકલાદી. મરવાની અણી ઉપર આવેલું, એટલે કે હવે બસ આ તો જવાનું જ છે, તો તેને શું કહેવાય? મૃત પ્રાય. કે મરવાની અણી પર આવી ગયો હોય તેવું. મરનારની પહેલી વાર્ષિક તિથિએ કરવામાં આવતી ક્રિયા, તો તેને શું કહેવાય? વર્ષી. મરનારની પ્રથમ વાર્ષિક તિથિ એટલે કે ધારો કે 1/5/25 રોજ કોઈ એક્સપાયર થઈ ગયો, તો બીજા વર્ષે એ જ તિથિ આવે, તો તેને શું કહેવાય છે? વર્ષી. એટલે કે 1 વર્ષ પૂરો થાય ત્યારે પછી આપણે જે મનાવે તો નહીં, હવે શોક જેવું જોઈએ તેને વર્ષી કહેવાય. મંગળ પ્રસંગે કોઈને વધાવવા વપરાતા અણિશુદ્ધ દાણા, તો તેને શું કહેવાય? અક્ષત. મંગળ પ્રસંગ હોય એટલે કે શુભ પ્રસંગ હોય ત્યારે કોઈને વધાવવા માટે વપરાતા જે અણિશુદ્ધ એટલે કે એકદમ ચોખ્ખા દાણા હોય તેને શું કહેવાય? અક્ષત. માત્ર સપાટીને અડકીને પસાર થઈ જતું, તો તેને શું કહેવાય? અછડતું.
માત્ર જે સપાટી હોય સરફેસ તેને જ પસાર થઈને નીકળી જાય તેને કહેવાય અચળતું. માપી ન શકાય તેવું તેને શું કહેવાય? અપરિમેય. ને માપી શકાય તેને પરિમેય. એવી રીતે યાદ રાખી. માત્ર શબ્દના આધારે ધાર્યું બાણ મારનાર તો તેને શું કહેવાય? શબ્દ વેદીશ. જો આપણે સંધિ છોડીએ ત્યાંથી ઘણું ખબર પડે. શબ્દના આધારે વધ કરનાર એને શું કહેવાય? શબ્દ વેધી. ત્યારબાદ માત્ર પુસ્તકમાં જ કીડા જેમ ડૂબ્યો રહેનાર, ભણેલું પણ ગણેલું નહીં, વ્યવહાર જ્ઞાન વિનાનું તો તેને કહેવાય વેદ્યો. આપણે આગળ જોઈ ગયા છીએ કે તેને સામાન્ય એટલે કે કેવી રીતે લોકો જોડે વર્તવાનું એ જ્ઞાન ના હોય તો તેને શું કહેવાય? પુસ્તકીય જ્ઞાન વાળું એટલે પોપટ જેવો તે કહેવાય વેદ્યો. માપસરનું બોલનાર તો એને કહેવાય મિતભાષી. માતાનું મરણ નિપજાવું તે અથવા માનો જ વધ કરે કે માની જ હત્યા તેને શું કહેવાય છે? માતૃહત્યા. માણસનું મરણ નિપજાવું તે તો તેને શું કહેવાય? મનુષ્યવધ. એ પેલી માતૃહત્યા. માટીનું પહોળા મોં વાળું રાંધવાનું એક વાસણ હોય તો તેને શું કહેવાય છે? હાલ્લું. આપણે આમ આવી રીતે આમ જ ગણી લઈએ. માટીનું રાંધવાનું આ જ હોતું હશે, હવે મને નહીં ખબર. તો તેને શું કહેવાય છે? હાલ્લું. માલ પરદેશ મોકલવો તે તો તેને શું કહેવાય છે? નિકાસ. ને પરદેશમાંથી લાવવું તેને કહેવાય આયાત. માટીની કે સિમેન્ટની બનાવેલી છાજલી કે ઓટલી તો તેને શું કહેવાય છે? પેઢલી. માટલીમાંથી જમતા પાણીને ઝીલવા નીચે મુકાતું માટીનું વાસણ તો તેને શું કહેવાય? ચીડિયારું. માટીમાંથી જે પાણી ટપક્યા કરે તેને ઝીલવા માટે આપણે માટીનું એક નીચે વાસણ મૂકીએ તેને કહેવાય ચીડિયારું. માટીના વાસણ વેચનાર તો તેને કહેવાય કુજડો. શું કહેવાય? કુજડો. માટીના જે વાસણો હોય તે વેચે તેને કહેવાય કુજડો. માથે ચડાવવા યોગ્ય તો તેને શું કહેવાય? શિરોમાન્ય અથવા તો શિરોધાર્ય. માંગ્યા વિના મળી રહે તેના પર કરવામાં આવતું ગુજરાન તો તેને શું કહેવાય? અયાચક વૃત્તિ. માંગ્યા વિના મળી રહે એટલે માંગ્યા ના પણ મળી રહે એમ કોઈ આપી જાય ને એવી રીતે ને તેના પર જે જીવનનું ગુજરાન ચલાવતા હોય તેને કહેવાય અયાચક વૃત્તિ. મિથ્યા જ્ઞાન વિનાની તો તેને શું કહેવાય છે? ઋતુંભરા. મિથ્યા એટલે ફોગટ એમ. તો ફોગટના જ્ઞાન વગરની તેને કહેવાય ઋતુંભરા. મીઠું પકવવાની ક્યારી કે જમીન એને શું કહેવાય છે? અગર. મીઠું પકવવા માટે જે ક્યારી બનાવવામાં આવે છે અથવા તો જ્યાં જમીન હોય તેને શું કહેવાય? અગર. ને એ પકવનાર લોકોને શું કહેવાય? અગરિયાઓ એવું કંઈ કહેવાય છે. મીઠા કે મસાલામાં આથી રાંધેલા ફળ કે મૂળ તો તેને શું કહેવાય છે? અથાણું. આપણે અથાણું બનાવીએ છીએ તે. ત્યારબાદ મીઠું પકવનારો તો તેને કહેવાય અગરિયો. મુખ્ય કરીને સ્થાપ્યા હોય તેવા દેવ તો તેને શું કહેવાય છે? અધિષ્ઠાતા. કે આ જ મેન છે એમ તેને કહેવાય અધિષ્ઠાતા. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ તો તેને કહેવાય જાંગડ. મુઠ્ઠીએ મુઠ્ઠીએ ભેગું કરેલું ફંડ તો તેને શું કહેવામાં આવે છે? મુષ્ટિ ફંડ. મુઠ્ઠીએ મુઠ્ઠીએ ભેગું કરેલું જે ફંડ હોય તેને કહેવાય મુષ્ટિ ફંડ. મૂકેલા નાણામાંથી પાછું લેવું તે એટલે કે આપણે કોઈને આપ્યા હોય ને તેમાંથી હવે પાછા લઈએ આપણે તેને શું કહેવાય છે? ઉપાડ. મૃત્યુને જીતનાર તેને શું કહેવાય છે? મૃત્યુંજય. જે મૃત્યુને જીતનાર હોય તેને કહેવાય મૃત્યુંજય. ત્યારબાદ આગળ જોઈએ. મૃત્યુ નિશ્ચિત છે તેવો લોક અથવા મરણ ધર્મવાળા પ્રાણીઓનું નિવાસ સ્થાન તો તેને કહેવાય મૃત્યુલોક, મતર્ય લોક કે પૃથ્વી. કે જ્યાં મૃત્યુ નિશ્ચિત છે, તમારો જન્મ થયો એટલે મરવાના છો જ, તો તેવો જે લોક હોય એને કહેવાય મતર્ય લોક અથવા આપણે પૃથ્વી. મોટી ઉંમરનાને અપાતું અક્ષરગાન કે શિક્ષણ તો તેને કહેવાય પ્રૌઢ શિક્ષણ. પ્રૌઢ એટલે મોટી ઉંમરના, એ પ્રૌઢ
પરિપક્વ થઈ ગયા તેને એમને જ શિક્ષણ આપવામાં આવે તેને કહેવાય પ્રૌઢ શિક્ષણ. મોહક આંખોવાળી તેને કહેવાય મદિરાક્ષી. મોહક જેની આંખો તેને શું કહેવાય? મદિરાક્ષી. મોટો પ્રતાપી માણસ તો તેને કહેવાય માંધાતા. મોટો અને પ્રતાપી જે માણસ હોય તેને કહેવાય માંધાતા. મોટો વિશાળ તંબુ કોઈ ભારે સમારોહને માટે બનાવવામાં આવેલો મોટો મંડપ તો તેને શું કહેવાય? પંડાલ. જે ખૂબ વિશાળ હોય, મોટો સમારોહ હોય ત્યાં બનાવવામાં આવે જે એક મંડપ હોય તેને કહેવાય પંડાલ. ત્યારબાદ આગળ જોઈએ કે મોહથી અંધ બનેલું તેને કહેવાય મોહાન. મોહથી અંધ બનેલાને શું કહેવાય? મોહાન. યથાર્થ અનુભવરૂપ જ્ઞાનનું સાધન તેને શું કહેવાય છે? પ્રમાણ. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, આ તો ખબર જ પડી જાય, ઉદ્યોગ હાથથી ચાલતો ઉદ્યોગ, યંત્ર ના હોય તેને કહેવાય છે. યાત્રીઓનો કાફલો કે સંઘ તો તેને શું કહેવાય છે? કારવા. યાત્રીઓ આવતા હોય એમનો કાફલો હોય કે આખો એક સંઘ હોય તેને કહેવાય કારવા. યુદ્ધ પૂરું થયા પછી જે થાય તેને કહેવાય યુદ્ધોત્તર. યોગ્યતાની કદારમાં મળતી ભેટ તો તેને શું કહેવામાં આવે છે? ઇનામ. ત્યારબાદ રસોઈ અને જમવાની જગાને છાણ માટીથી લીપવી તે તો તેને શું કહેવાય? અબોટ. રસોઈ કે જે જમવાની જગ્યા હોય તેને છાણ અને માટીનું મિક્સ કરીને એ લીપવાની ક્રિયા હોય તેને કહેવાય અબોટ. રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ તો તેને શું કહેવાય છે? રણદ્વીપ. રણમાં જે લીલો, કારણ કે રણમાં આપણે તો સૂકું જ હોય બધું, પરંતુ જ્યાં થોડું ઘણું લીલોતરી વાળો પ્રદેશ હોય તેને કહેવાય રણદ્વીપ. રણમાં રેતી ઉડીને થતો ઢગલો તો તેને શું કહેવાય છે? ઢૂવો. રણમાં રેતી ઉડીને જે થતો ઢગલો હોય તેને કહેવાય ઢૂવો. આગળ જોઈએ રોગના મૂળ કારણની તપાસ તો તેને કહેવાય નિદાન. રહસ્યનું ગ્રહણ કરનારું તો તેને કહેવાય મર્મગ્રાહી. મર્મ એટલે મનનું જે જાણે છે તે, એવી રીતે મર્મગ્રાહી. રજા કે પરવાનગી કે તે દેતી સરકારી ચિઠ્ઠી તો તેને શું કહેવાય છે? પરમિટ. રજા આપે અથવા પરવાનગી આપે, આપણે પેલા કહેતા હતા ને ઇતિહાસમાં કે આને પરમિટ લઈ આવો એમ, તો તે. રમવાની કોડી છેક હલકી કિંમતનું નાણું તો તેને કહેવાય કપરદિકા. એ છે ને, હા, કપદિકા. માફ કરજો. રમવાની કોડી કે છેક આમ ના જેવી કિંમત હોય તેની. રહી રહીને પડતું વરસાદનું ઝાપટું તેને કહેવાય સરવડું. રહી રહીને વરસાદ પડે તેને કહેવાય સરવડું. એટલે કે ઝાપટામાં થોડીક વાર વરસાદ આવે પાછો જતો રહે, પાછો આવે, એવી નહીં કહેવાય સરવડું. રજાનો લેખિત હુકમ તેને કહેવાય પરવાનું. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ તો તેને શું કહેવાય છે? નેપથ્ય. રંગભૂમિનો પડદો હોય કે પાછળનો ભાગ હોય તેને શું કહેવાય છે? નેપથ્ય. રાજ્ય કે સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ તો તેને શું કહેવાય છે? જાગીર. બક્ષિસ તરીકે જે મળેલી જમીન કે ગામ હોય રાજ્ય કે સરકાર તરફથી તો તેને કહેવાય છે જાગીર. રાજસ્થાની ફેરબદલી, માફ કરજો, રાજસત્તાની ફેરબદલી અથવા ન્યાયથી ચલાવાતું સુખી રાજ્ય તો તેને કહેવાય રાજક્રાંતિ. રામના જેવું આદર્શ સારું પોતાનું રાજ્ય તો તેને કહેવાય રામ રાજ્ય. રાજાની મરજી પ્રમાણે ચાલતો વહીવટ તેને કહેવાય રાજશાસન કે રાજશાહી. રાજાનું મરણ નિપજાવું તે, રાજાનો વધ કે તેથી લાગતું પાપ તો તેને શું કહેવાય? રાજ હત્યા. રાજાને મારી નાખવું તેને કહેવાય રાજ હત્યા. રૂની પૂણ્યો વેચનાર તો તેને શું કહેવાય? પૂણીફૈયો. રૂની જે પૂણ્યો હોય તેને વેચનારને શું કહેવાય? પૂણીફૈયો. રેતાળ જમીન પર સૂર્યના કિરણ પડવાથી દૂરથી દેખાતો પાણી જેવો આભાસ
તો તેને શું કહેવામાં આવે છે? મૃગજળ. આપણે સાયન્સમાં ભણતા હોઈએ છીએ, વિજ્ઞાનમાં તે. એટલે કે દૂરથી આપણને લાગે એ રેતાળ જમીનમાં, મૃગ એટલે કે હરણ, જળ એટલે પાણી, કે તેને આમ લાગે કે ભાઈ ત્યાં પાણી છે, એની દોડ્યા કરે ત્યાં પાણી મેળવવા, ત્યાં પાણી હોય નહીં, એનાથી તે મૃત્યુ પામી જાય. તો એવી રીતે એમ. રોટલા વણવા માટે જોઈતો કોરો લોટ, તો તેને કહેવાય અટામણ. રોટલા શેકવાની માટીની તવી, તેને કહેવાય કલેટું. રોગનું નિદાન કરવું, ગુણ દોષ પારખવાની શક્તિ, તેને કહેવાય ચિકિત્સા. લખતા વાંચતા આવડવું તે, તો તેને કહેવાય અક્ષર જ્ઞાન. લખાણમાં ઉમેરો કરવા કરાતી નિશાની, તો તેને કહેવાય કાકપદ કે હંસપદ. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો કે મોકલાતો પત્ર, તો તેને કહેવાય પરિપત્ર. કે આને કોઈ લાગતું વળગતું હોય તો એમના માટે જે પત્ર આપવામાં આવે અથવા ફેરવવામાં આવે તેને કહેવાય પરિપત્ર. લાકડા વહેરવાનું એક ઓજાર, તો તેને કહેવાય કરવત. લાભ વગરની થોગટ મહેનત, મળતર કે વળતર હિસાબે વધુ પડતી મહેનત, તો તેને કહેવાય ગધા વેતરું. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર અથવા મોટી ઉંમરનું, તેને શું કહેવાય છે? વીટ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, એટલે કે ચાહના મેળવવાની ઈચ્છા, તેને કહેવાય લોકેશણ. લોકોમાં એકાએક ચાલેલી વાત, ઉડતી ખબર કે ગામ ગપાટો, તેને શું કહેવાય? અફવા. આમ જ આપણે કહેવાય ને કે ખાલી એમ કંઈ હોય ના પણ લોકોમાં ફેલાઈ જાય એવી વાત, તેને અફવા કહેવાય. લોકો દ્વારા ચાલતું રાજ્ય, તેને કહેવાય લોકશાહી. લોઢાનું બાણ એટલે લોખંડનું બાણ, તો તેને શું કહેવાય? નારાજ. લોખંડનું જમીન ખોદવાનું ઓજાર, તો તેને શું કહેવામાં આવે છે? કોષ. લોખંડનું જે જમીન કોસવાનું ઓજાર હોય તેને કહેવાય કોષ. લોકોમાં ચાલતો વ્યવહાર કે રૂઢિ, તેને કહેવાય લોકાચાર. લોકોમાં ચાલનાર વ્યવહાર અથવા તો રૂઢિને કહેવાય લોકાચાર. વપરાશની ચીજોનો સરકારે બાંધેલો ભાવ, ભાવતાલ નિયમનની કે કાબુમાં રાખવા તેને કહેવાય ભાવ નિયમ. વરસાદના અભાવે સુકાઈ જતી જાર બાજરીના ખેંચી લીધેલા સાંઠા, તેને કહેવાય ખારવા. વરસાદના અભાવ એટલે સુકાઈ જાય, પછી જાર બાજરીના જે હોય દંડાઓ તે સુકાઈ જાય, પછી એમને ખેંચી લીધેલા સાંઠા એટલે ખેંચી લીધેલા હોય તેને શું કહેવાય? ખારવા. વનની સંપત્તિ, તેને કહેવાય વન સંપદા. ને વર્ષમાં 2 પાક આપનારું અથવા તો 2 પાક વાળું, તો તેને કહેવાય દોસલિયું કે દોસલિયું. મિત્રો, આપણો લેક્ચરની લેન્થ થોડીક વધી ગઈ છે. આમ તો 30 મિનિટનો આપણે નજીક રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, બોલતા થાકી જવાય એટલે. તો 2 જ પેજ પૂરા થયા એ બદલ માફી. ને કેવું લાગ્યું આજનું લેક્ચર અવશ્યથી જણાવો. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા.